હેલો મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ ક્યાં ખબર? ટેરેસ ઉપર જોઈ લો તમે બધા. એટલે મિત્રો આવું બધું છે બાકાજીમાં. તો વ્યૂ તો તમે આની કોણનો જોઈ લીધો છે બરાબર છે. હું તમને બીજી કોણ દેખાડું ને તો ચાલો મિત્રો વ્યૂ દેખાડું ને ત્યાં સુધીમાં લાઈક સબસ્ક્રાઈબ ફોલો કરી દેજો. પેલા તો આ જોઈ લો. ઓ ભાઈ અમે શું છે બાકાજી કરતો કરતો કઈ કશે ખબર નથી. વ્યૂ ભાવનગરનો અત્યારનો આજનો વ્યૂ મિત્રો કઈ ખાસ નથી. ખાસ મને ન મજા આવે આજના વ્યૂમાં. હવે તો મિત્રો ટાઈમ જ નથી મળતો સાંજે અહીંયા આવવાનો, કેમ કે રીલ શૂટ કરતો હોઉં નથી. એમ રીલ શૂટ કરવાની આવતી જ નથી હવે અહીંયા પેલા. એટલે મિત્રો આવું બધું છે બાકાજીકીમાં. તો તમે બધા સમજી જાઓ. હવે અહીંયા આપણે શું લેવા નથી આવતા, શું લેવા નહીં. કેમ કે અહીંયા આવું એટલે તરત મને ઉત્તરાયણ મિસ થાય. અરે દિવસમાં એક જ નથી આવતું. તમે વ્લોગમાં જોતા હશો હમણાં બરાબર ઉત્તરાયણ પછી. તો હવે રાતે આવું એટલે હું છે વાંધો નહીં, રાતે આવું બરાબર છે. એટલે આવું બધું છે. હવે દિવસે આવશું હવે પબ્લિક રીલ્સ શૂટ કરવા બરાબર. હું તમને હા ભાઈ હોર્ન બંધ કરો ને, ખબર નથી પડતી. અહીંયા એક વિડીયો ઉતારવું તો નથી ખબર એમને, તો ખબર વિના તો હોર્ન વગર. હાલો મિત્રો આ તો થાયા કરે. હાલો હવે આપણે છે ને નીચે જઈને બાકાચીકી બોલાવીએ. હજી આપણે ઘણું આજના વિડીયોમાં છે ને ઘણું બાકાચીકી બહાર બોલાવવા જવાનું છે બરાબર છે. તો કન્ટિન્યુ. ઓકે ગાઈસ, અત્યારે આપણે રેડી થઈ ગયા છે. આપણે બેઠા મફલર લઈને માઇક લઈને રીલ શૂટ કરવા જવું બહાર બરાબર છે. અત્યારે તમને આ બહારનો બહુ આવતો હશે, ડીજેનો વાંધો થશે. આવું બધું છે. હવે લીપ આવે એટલે આપણે કંઈક બહાર જઈએ. ત્યાં સુધી બધા મિત્રો છે ને ફોલો કરી દેજો, શેર કરી દેજો, લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો. મિત્રો તમને વિશ્વાસ નહીં તો આપણે એ કરીએ અંદર છે ને 12 કે વ્યૂ આવ્યા હતા કમલીની રીલમાં. જોઈ આવજો તમે બરાબર છે બધા. તો કન્ટિન્યુ. આપણી રામ ત્યારે બે જો લાઈનમાં બરાબર છે. સીટ જવાનું કેટલું ટાઈમ જ નથી પડતો. રામ ત્યારે આપણે આવું બધું છે બરાબર છે. હવે આપણે જઈશું બહાર રીલ શૂટ કરવા. જ્યાં જાવ ને ત્યાં તમને વિડીયો બ્લેક સાથનો આજે એમ નહીં બરાબર છે. તો કન્ટિન્યુ. આપણે છે ને કોમેડી ને આમ શાયરી વાળી રીલ્સ બનાવવાની છે. આ ભાઈ છે ને આપણા મામા એ તમે બધા વિડીયોમાં જોતા દેશો. એ અત્યારે મિત્રો શાયરી લખે સ્ક્રિપ્ટ. મસ્ત એક રીલ શૂટ કરી. હવે આ ભાઈ છે ને સ્ક્રિપ્ટ લખે એટલે હું બોલી દઉં. માયક બાયક બધું બેઠા કાઢીને આપણી એક્ટિવા બધી પરફેક્ટ કરી નાખીએ બરાબર છે. હવે આ ભાઈ કરી હવે જેડી સ્ક્રિપ્ટ લખે તેડી. અત્યારે તો તમે કઈ વાંધો નહીં, હાલો હવે જોતા રહેજો વિડીયો. આ ભાઈ મને મારી મસ્ત મજાની છે ને સ્ક્રિપ્ટ લખી જોઈ લો તમે કે આવું ભાઈ મન છે બોલો. આવી મસ્ત હારા અક્ષરમાં જો તમે ખાલી. જો કે આનથી ને 72 હારા અક્ષર નહોતા મારા, પણ મજા આવતી. હા મિત્રો આવા ક્યાંથી મિત્રો આવા આવ્યા હે તરતીમાં તે આવા અભણ અહીંયા બોલો લ્યો. આમાં શું કરશું મિત્રો? અહીંયા બહુ રીલ્સ ઉતારી હતી પણ કાંઈ થયું નહીં એટલે આપણે પાછા આવી ગયા. અને મારે ભાઈ અવાજ તમને કેવો આવતો છે તમે જરાક મને કમેન્ટમાં કહી દેજો. બાકી તો મિત્રો આપણી રામ प्यारी है और अभी हम लोग क्या करने वाले हो तो मुझे पता नहीं, तो वीडियो एंड સુધી જોજો. જવું હે ને હવે ઘરે? હાલો ત્યારે મળશું ગામ કેડા, મળશું ગામ ગીજરે. આપણને નહીં ભાવે બરાબર છે. રામ રામ, જય શ્રી રામ, જય હિન્દ, જય માતાજી. આપણે મિત્રો વ્લોગ કન્ટિન્યુ કરીએ બરાબર છે. આ ભાઈ જો સ્નેપ પાડે. હા મિત્રો સ્નેપ ઉડા ન કરતા આપણા ભારત દેશમાં. મારા મિત્રો આમાં રીલ બનાવીએ. કાલ વાત જો અત્યારે મિત્ર રાતના કેટલા વાગ્યા બતાવતો? 11:07 થઈ. તમને આમાં લાઈવ પ્રૂફ 11:07 બરાબર છે. 11:07 થઈ ગયા છે. અત્યાર સુધી આપણે રીલ શૂટ કરતા હતા મસ્ત મજાની 2-3 રીલ શૂટ કરી નાખી છે. હવે આપણે એકાદ બેની અંદર એડિટ કરીએ તમને બધાને
દેખાડી દઈશું, બરાબર છે. ચાલો મિત્રો, આજનો વિડીયો બહુ લાંબો થઈ ગયો છે, મને ખબર છે. તમે બધા જોતા હશો, અત્યાર સુધી જોયો હોય તો ફોલો કરી દેજો. હવે આપણે કાલે સવારે તે વ્લોગ કન્ટિન્યુ કરશું, તો ચલો કન્ટિન્યુ. મારા કહે છે મસ્ત મજાના પાર્કિંગમાં આવી ગયા આપણે, બરાબર છે. જોઈ લો તમે પેલા મારું બેઠા, બરાબર. 9:05 થઈ ગયા. અત્યારે લગભગ કેટલા આવી ગયા નહીં, તમે 1 મિનિટ વ્યૂ જોવો તો હું તમને ટાઈમ કહી દઉં, બરાબર છે. ટાઈમ 2:42 થઈ છે, બરાબર છે. હવે બાકાજી બોલાવા આપણે બહાર જવું છે, તો હમણાં આવું બધું છે. હવે એક બોલો કાલાન જે નમૂનો હતો ને, એ નમૂનાને લઈને જવું ને, બરાબર છે. તો કન્ટિન્યુ. મારા કહે છે મસ્ત મજાના પાર્કિંગમાં આવી ગયા આપણે, બરાબર છે. જોઈ લો તમે પેલા મારું બેઠા, બરાબર. 9:05 થઈ ગયા. અત્યારે લગભગ કેટલા આવી ગયા નહીં, તમે 1 મિનિટ વ્યૂ જોવો તો હું તમને ટાઈમ કહી દઉં, બરાબર છે. ટાઈમ 2:42 થઈ છે, બરાબર છે. હવે બાકાજી બોલાવા આપણે બહાર જવું છે, તો હમણાં મારે એક લગ્ન આવે મારા મામાના, એટલે શોપિંગ કરવા જવું છે. તો મિત્રો આવું બધું છે. હવે એક બોલો કાલાન જે નમૂનો હતો ને, એ નમૂનાને લઈને જવું ને, બરાબર છે. તો કન્ટિન્યુ. મિત્રો કેટલી શોપિંગ આટલી કરીને બતાવશો? બસ એમ જો ચશ્મા વસમાં પહેરીને આવી નાની અમથી ગલીમાંથી પાર્કિંગમાં આવ્યા મૂકું, બરાબર છે. એ ઉભો રહે. મિત્રો લાઈટ ચલા કરી નાખું, 1 જ મિનિટ. તો મિત્રો આવું બધું છે. બાકાજીમાં આટલી બધી શોપિંગ કરી નાખી જાય, તમે બધા જોઈ લો. સોરી વિડીયો ન ઉતર, બરાબર છે, કેમ કે હું લીધું એ નથી દેખાડવાનું. જેડી કરીશ ને એ તમને દેખાડીશ, તો કન્ટિન્યુ. તો મિત્રો અત્યારે જો શોપિંગ બોપિંગ બધી ટોટલી કરી નાખે. અત્યારે વંટ હવે ક્યાં ભાઈ બને આપણા ગાડી ગાડી લઈ જાય, ક્યાં લઈ જાય તે તો મને ખુદ નથી ખબર. એમ મારી ડ્રીમ કાર જો ફોર્ચ્યુનર જાય, ગમે તેરી અમીર થયો ને તેરી આ લઈ. તો હાલો કન્ટિન્યુ. તમારા બહાર શોપિંગ આટલી બધી કરી નાખી, બરાબર છે. કેટલી બધી શોપિંગ કરી તમે બધા વિચારો. અને આ પહોંચી ગયા ફ્લેટ, તમે બધા લીક જોવો જ, બરાબર છે. બાકાજી કરવી છે, બરાબર. આજે મિત્રો આપણે બહુ લાંબો નથી, ખબર છે. બહુ લાંબો થઈ ગયો અને હજી પતંગ ચગ્યા. આ ભાવનગર પતંગ મૂકતા જ નથી, બોલે શું કરશું. ચાલો હવે આપણે ઘરે જઈએ, બરાબર છે. તો ચલો કન્ટિન્યુ. ભાઈ મારા કલેજ આવી ગયા છે, ત્યારે આપણે ટેરેસ ઉપર સીધા, બરાબર છે. મિત્રો આ રોડ બને છે, બની ગયો તો એમાં મિત્રો એવું છે, હજી આપણો સેટઅપ એકઈ રીલ ફૂટતી જ નથી મને બનાવી. કેમ કે મિત્રો આવું બધું છે. બાકાજીમાં તો હવે તમને બધાને વ્યૂ તો દેખાડી દીધો છે, બરાબર છે. વ્યૂ ચારેકોરનો ઓલીકોરનો દેખાડ દઉં એટલે તમને એમ ન થાય ને, ત્યાંથી ને તમને ચોખ્ખો દેખાય ચાહે. જોઈ લો આની બહારની સાઈડનો વ્યૂ. તો મિત્રો આવું બધું છે બાકાજીમાં તો. અને મિત્રો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો નહીં, તમે જરાક મને કમેન્ટમાં કહી દેજો. હવે મિત્રો લાંબો નથી કરવો, હાન સુધી નથી કરવો, બરાબર છે. અત્યારે એન્ડ આપવું કે હાંજ આપવું બધું અડખું જ છે, કેમ કે મિત્રો વ્લોગ બહુ મોટો થઈ ગયો છે લાંબો, એટલા માટે. અને મિત્રો આજનો વ્લોગ આપણે ટાઈમ બોલો ખોટી નથી કરવો, બરાબર છે. તમે બધા ફોલો કરી દેજો, લાઈક શેર સબસ્ક્રાઈબ એન્ડ ફોલો. બાકી તો મિત્રો શું કહું તમને બધાને, સમજી જવાનું એવો ડાયલોગ નથી મારો, બરાબર છે. તો ચલો કન્ટિન્યુ નહીં કહીએ. હજી પતંગ જગ્યાએ બોલા ભાવનગર વાળા જે લગભગ છે ને કેટલી ખબર, આજે 23 તારીખ થઈ, ઉત્તરાયણ ગઈ એની કેટલા 5-6 દી અઠવાડિયું થઈ ગયું, અઠવાડિયું ઉપર, તો હજી આવડે આ લોકો બોલો પતંગ આમાં મિત્રો શું કર્યું. ચાલો મિત્રો આવું બધું છે. તમારા ગામમાં પતંગ હજી ચગી છે કે નહીં, તમે જરાક મને કમેન્ટમાં કહી દેજો. ચાલો મિત્રો હવે કાલે ભેગા થઈએ કાલના વ્લોગમાં, બરાબર છે. અરે પમદી આવશે આપણો વ્લોગ, તો હું તમને કહેવા માટે મારે આગળ શબ્દ જ નથી. એટલે મિત્રો આ વ્લોગ એન્ડ સુધી જો તે બદલ આભાર. હવે ભેગા થશું, બરાબર છે. તો બધાને શું કહું, એન્ડ આપવાનું ઓપ્શન જ ભૂલી ગયો. ચાલો મિત્રો હવે હું તમને મળું બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી રામ, જય હિન્દ, જય માતા, જય ગાઈસ, બાય બાય.